રાત્રે ઊંઘમાં ઘણા લોકોને શરીરમાં ઝાટકા લાગે છે. રાત્રે સૂતા હોય એ સમયે શરીરમાં એવા ઝટકા લાગે કે ઊંઘમાં એ વ્યક્તિ આમ તેમ પછડાયા કરે છે. તેને ખબર નથી હોતી કે એ ઝટકા કેમ મારે છે. આનાથી ઘણા લોકો પરેશાન છે, હેરાન છે કે ઝટકા કેમ લાગે છે, આનું શું કારણ છે, આનું શું રહસ્ય છે. તો જે પૂજા કરતી વખતે જે ઝટકા લાગે, જે આપણને અનુભવ અહેસાસ થાય, એ ઝટકા આખા અલગ હોય અને ઊંઘમાં રાત્રે સૂતા હોય અને એ વખતે જે ઝટકા લાગે એ પણ અલગ હોય છે. બંને અલગ અલગ ઝટકા હોય. તો આપણે બંને ઝટકા વિશે જાણીશું. પહેલાં આપણે પૂજા કરીએ ને એ ઝટકા કઈ રીતે લાગે એ આપણે જોઈએ. મિત્રો, જો ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. વિડીયો તમને ગમે તો બીજા મિત્રોને શેર કરજો. તમારા મંતવ્યો, પ્રતિભાવો કોમેન્ટમાં જણાવજો. આ વિડીયો તમે કયા ગામ, શહેર, તાલુકા, જિલ્લામાંથી જોઈ રહ્યા છો એ જણાવજો. મિત્રો, તમારા કુળદેવીનું નામ લખજો, તમારા ઈષ્ટ દેવી દેવતાનું નામ લખજો અને મા ભગવતી, મા કુળદેવી અને ગુરુદેવ આપ બધાને આ વિડીયો જોઈ રહ્યા છો એ તમામ લોકોને હેમખેમ સકુશળ મંગળ રાખે એવી હું ભગવાન માતાજીને પ્રાર્થના કરું છું. આ બધા હર હંમેશ, હર ઘડી, હર પલ સુખ શાંતિથી જીવન જીવો એવી હું ગુરુદેવને પ્રાર્થના કરું છું. જ્યારે મિત્રો તમે પૂજા કરો છો અને સતત ને સતત તમે ઘણા સમયથી પૂજા કર્યા કરો છો, તમે જે માતાજી, ભગવાન, ગુરુદેવને જેની પણ પૂજા કરતા હશો એનું મન અને તમારું મન એક ચિત્ત થઈ જાય છે અને કોઈ પણ દેવી શક્તિમાં તમારું મન પરોવાઈ જાય છે. તો તમારામાં ધીમે ધીમે સકારાત્મક એનર્જી જાગૃત થાય, કોઈક દિવ્ય શક્તિ તમારામાં જાગૃત થાય, તમારો જે મૂળ આધાર ચક્ર છે એ જાગૃત થાય અને એ જાગૃત થાય જ્યારે તમે પૂજા કરો તો એ વખતે તમને થોડો શરીરમાં કંપન થાય અને અહેસાસ થાય એ શક્તિનું તમને કે આ કોઈ ને કોઈ દિવ્ય ચમત્કારિક શક્તિ છે જે તમારી સાથે, તમારા જોડે તમને કોઈ પણ પ્રકારે આગળ લઈ જવા માગે છે. તો એ કંપન આખી અલગ છે અને ઝટકા આખા અલગ પ્રકારના છે જે તમને સકારાત્મક એનર્જી આપે, પોઝિટિવ એનર્જી આપે અને તમને કોઈ પણ સારી દિશામાં, સારા કાર્યમાં તમને લઈ જવામાં મદદ કરે. એ ઝટકા આખા અલગ છે. જ્યારે તમે કોઈ સારું કાર્ય કરો તો એ કાર્ય આખા બ્રહ્માંડની જે શક્તિઓ હોય એ તમને મદદ કરે, પણ એ કાર્ય